નરસિંહ એક એવું વ્યક્તિત્વ છે કે જેને ત્યજી ના શકાય, તેને તો માત્ર ભજી શકાય. તેનો બહિષ્કાર નહીં, સદા સર્વદા સ્વીકાર જ હોય. નરસિંહ એટલે માત્ર ભક્તિનું પરમ શિખર જ નહીં, એ સાક્ષાત ગુજરાતી ભાષાની આગવી વિસ્તરતી ક્ષિતિજ છે. આવા પરમ ચારિત્ર્યવાન વ્યક્તિની માફી નાગર જ્ઞાતિમાં કોઈ, મારા સ્મરણમાં છે ત્યાં સુધી નાગર જ્ઞાતિમાં કોઈએ માંગી નથી. તેથી આવા પરમ ચારિત્ર્યવાન વ્યક્તિની માફી માંગવામાં ક્યારેય મોડું થતું જ નથી. તો નરસિંહનું પ્રિય ઝૂલણા છંદમાં તેની માફી માંગીએ. આ કાવ્ય ઝૂલણા છંદમાં લખવાની કોશિશ મારા પપ્પા પ્રણવ બક્ષીએ કરી છે કે 5 સહી કા પછી ચાલ ફરી શોધીએ, એ જ મેં તાના પગ પૂજીએ રે. 5 સહી કા પછી ચાલ ફરી શોધીએ, એ જ મેં તાના પગ પૂજીએ રે. ભૂલ થઈ ગઈ હતી નાગરી નાતથી, ચાલને આજ માફી માંગીએ રે. કાન દઈ સાંભળો ઝૂલણા છંદને, કાન દઈ સાંભળો ઝૂલણા છંદને, કુંડ દામોદરે શોધીએ રે. ક્યાંક એ હોય હજી હરિજન વાસમાં, ક્યાંક એ હોય હજી હરિજન વાસમાં, મોતીડે મહેતાને વધાવીએ રે. એ જ કેદારને એ જ મેં તો હતો, એ જ તળેટી ને એ જ ચોરો. એ જ કેદારને એ જ મેં તો હતો, એ જ તળેટી ને એ જ ચોરો. રોજ રોજ શામળો દોડી ત્યાં આવતો, એ જ મેં તાના ચરણ ચાપીએ રે. ને ત્યજી દીધો આપણે નાત બાર મૂક્યો, ત્યજી દીધો આપણે નાત બાર મૂક્યો, હવે તેના ગુણ કેમ ગાઈએ રે. ને એ જ કરતાલને એ જ પરભાતિયા, એ જ કરતાલને એ જ પરભાતિયા, શામળાને સાક્ષીએ રાખીએ રે. અહીંયા કવિ કહે છે કે માફી તો માંગવાની છે, પણ શામળિયાને સાક્ષીએ રાખીને માફી માંગીએ. કે ત્યજી દીધો આપણે નાત બાર મૂક્યો, હવે તેના ગુણ કેમ ગાઈએ રે. એ જ કરતાલને એ જ પરભાતિયા, શામળાને સાક્ષીએ રાખીએ રે. સ્વયં એ મશાલ બની પાથર્યો પ્રકાશને, સ્વયં એ પ્રકાશ બની પાથર્યો પ્રકાશને, 71 કુળ તેણે તાર્યા રે. તેની મશાલ થકી દર્શન થયું છે આજ, તેની મશાલ થકી દર્શન થયું છે આજ, નાતવતી માફી તેની માંગીએ રે. 5 સૈકા પછી ચાલ ફરી શોધીએ, એ જ મેં તાના પગ પૂજીએ રે. ભૂલ થઈ ગઈ હતી નાગરી નાતથી, ચાલને આજ માફી માંગીએ રે.